जय श्री स्वामीनारायण मित्रों, આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રમાં પાઠ બીજો મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ જોતા હતા। એ ગયા ભાગમાં આપણે જોયું, એમાં કિંમત અને મૂલ્ય વચ્ચે શો ભેદ છે। બરાબર, આમ શબ્દ આમ સરખા લાગે છે, પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એ અલગ લાગે છે। એ આપણે જોયું હતું। બરાબર, વસ્તુઓનો પ્રકાર, સેવાઓ, અને હવે આપણે સંપત્તિ અને કલ્યાણ જોવાનું છે। એ આપણે જોઈએ કે સંપત્તિ શું છે, કલ્યાણ શું છે, એને આપણે સ્પષ્ટ કરવાનો છે। તો અર્થશાસ્ત્રમાં વારંવાર આ શબ્દનો ઉપયોગ આગળ પણ પાઠમાં થવાનો છે, એટલા માટે એને આપણે સમજવું જરૂરી છે। તો સંપત્તિ એ એડમ સ્મિથે અગાઉ પણ વ્યાખ્યા આપેલી છે કે સંપત્તિનું શાસ્ત્ર, એડમ સ્મિથે પણ એમ કીધું કે સંપત્તિનું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર, એમ એડમ સ્મિથે પહેલા પાઠમાં આપણને વ્યાખ્યા આપી છે। તો એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્ત્વ ચર્ચાવા લાગ્યા। સંપત્તિનો અર્થ અને મહત્ત્વ, એનો અર્થ શું, સંપત્તિ કોને કહેવાય, એનું શું મહત્ત્વ છે, કોને આપણે સંપત્તિ તરીકે સ્વીકારીશું, બરાબર, એના શું લક્ષણો છે, તો એ ચર્ચાવા લાગે। અને આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું છે કે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમયવાળી હોય અને જે ટકાઉપણું પણ રાખતી હોય, તો આવા લક્ષણો હોય ત્યારે એને સંપત્તિ કહેવામાં આવે છે। આલ્ફ્રેડ માર્શલ એને કહે છે। તો એના લક્ષણો આપણે જોઈએ કે સંપત્તિ અને એના લક્ષણો જોઈએ કે સૌ પ્રથમ તો એ ઉપયોગિતાનો ગુણ ધરાવતો હોય, બરાબર। સંપત્તિ આપણે કંઈક ને કંઈક જગ્યાએ આપણે ઉપયોગ થતી જ હોય છે, ત્યારે આપણે એને સંપત્તિ કહીએ છીએ, બરાબર। તો એ ઉપયોગિતાનો ગુણ ધરાવતો હોય છે, સંપત્તિનું પ્રથમ લક્ષણ છે। જે માનવીની જરૂરિયાત સંતોષવાનું અને માનવીને કંઈક ને કંઈક રીતે ઉપયોગી બનવાનું એ એનો ગુણધર્મ છે। જેમ કે મકાન, વાહન, સોના, ચાંદી, ઘરેણાં વગેરે વસ્તુ, ઘણી બધી વસ્તુ આપણી આજુબાજુ આપણે ઉપયોગ કરીએ છીએ, તો એને સંપત્તિની ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ, એક લક્ષણ। બીજું કે અછત હોવી જોઈએ, એ વસ્તુની અછત હોવી જોઈએ, એટલે કે વસ્તુ વપરાશના સાથે એ નાશ પામે, બરાબર, એટલે કે ક્યાંક ખૂટે તેવી હોવી જોઈએ, બરાબર। એક જગ્યાએ આપણે આગળ જોયું કે એક જગ્યાએ એક વ્યક્તિ વાપરતો હોય વસ્તુ, ત્યારે બીજી જગ્યાએ એ જ વસ્તુ બીજો વ્યક્તિ વાપરતો ન હોય, ત્યારે એવી વસ્તુ અછતવાળી કહેવાય। તો અછતનો ગુણ પણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે। વિનિમય મૂલ્ય એટલે કે એકબીજાને આપવું, અછત હશે તો એકબીજાને આપણે આપ-લે થાય છે, અને એને વિનિમયનું મૂલ્ય, એટલે ત્યારે જ એનું વિનિમયનું મૂલ્ય જન્મે છે। સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળી રહે છે, એટલે કે એનું વિનિમય મૂલ્ય હોતું નથી, બરાબર। તો માટે એને સંપત્તિ ગણાય નહીં। સર્વસુલભ બધાને સરળતાથી મળે છે, એટલે એનું કોઈ મૂલ્ય હોતું નથી, એટલે અછતવાળી વસ્તુ જ એ સંપત્તિ ગણાય છે, બરાબર। આગળ જોઈએ કે ભૌતિક કે બાહ્ય સ્વરૂપ, બરાબર, સંપત્તિ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવે છે। ભૌતિક એટલે કે જે વસ્તુને આપણે અડકી શકીએ, દેખી શકીએ, એને મહેસૂસ કરી શકીએ છીએ, તો એને ભૌતિક બાહ્ય સ્વરૂપ આપણને દેખાય, આપણે એને ઉપયોગ કરી શકીએ, તો એવી વસ્તુને આપણે સંપત્તિ કહી શકાય છે, બરાબર। વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા અને એ સંપત્તિ નથી, કારણ કે એને આપણે એક મગજમાંથી લઈને બીજાને આપી શકતા નથી, બરાબર। આપણે જમીન
કે મકાન એ આપણે બીજાને વેચી શકીએ છીએ, પણ જ્ઞાન, કલા, મહેનત આપી શકતા નથી, માટે તે સંપત્તિ નથી. બરાબર. તો જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે અને એ તેનો આંતરિક ગુણ છે, એટલે કે એની આંતરિક બાબત છે, આંતરિક કળા છે. બરાબર. એ કુદરતી છે, તે એને આપણે સંપત્તિ ગણતા નથી. એટલે કે ભૌતિક સ્વરૂપ હોવું જોઈએ, સંપત્તિનું ભૌતિક સ્વરૂપ હોવું જોઈએ. આગળ કે એક ખાસ વાત અત્રે યાદ રાખવી કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી અને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે કે તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો માલિકી હક નક્કી થાય છે અને તે વારસો પણ નક્કી થાય છે. પણ યાદ રાખવું કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે, માત્ર એ વિચાર જ. બરાબર. તો વિચારવાની શક્તિ એ પણ આપણે જોઈએ કે વિચારવાની શક્તિ એ ગુણ છે, એ સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે આપતા નથી, આપી શકતાય નથી. વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેનો માલિક થઈ શકે છે, તે તેની સંપત્તિ બની શકે છે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ કે એ કોઈને આપી શકતો નથી. બરાબર. એ તેની આંતરિક ગુણ છે, આંતરિક સંપત્તિ કહેવાય. એટલે કે સંપત્તિ નહીં કહીએ, એટલે માટે આપણે જે એનું જ્ઞાન અને શક્તિ વિચારવાની એ સંપત્તિમાં આવી શકતું નથી, એટલે એને આપણે સંપત્તિ ગણતા નથી. માત્ર ભૌતિક અને બાહ્ય બાબતો જ એ સંપત્તિ છે. આગળનું લક્ષણ જોઈએ કે વિનિમય પાત્ર હોવું જોઈએ. જે તમારા પાસે સંપત્તિ છે વિનિમય પાત્ર હોવું જોઈએ, એટલે કે એકબીજાને આપણે આપી શકીએ, વેચી શકીએ એવું હોવું જોઈએ, એવી સંપત્તિ કહેવાય. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી, આપી શકતા નથી, બીજાને ઉપયોગી નથી, તો એને સંપત્તિ કહેવાય નહીં. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. બરાબર. તે આપીને બીજી વસ્તુ મેળવી શકાય છે. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવવી, આપવામાં પણ મદદરૂપ થાય છે. ભવિષ્યમાં જો એ કદાચ જરૂર પડે તો એ પણ, જેમ કે અત્યારે મકાન આપણે લીધું હોય તો ભવિષ્યમાં પણ એને જો પૈસાની જરૂર આપણે પડે તો એને વેચીને આપણે પૈસાનો ઉપયોગ, એટલે ભવિષ્યમાં પણ આવી રીતે સંપત્તિ ઉપયોગી હોય છે. બરાબર. તો એવી રીતે વિનિમય પાત્ર તો અત્યારે જ શક્ય બને કે વિનિમય ક્ષમ હોય, એટલે કે વસ્તુ વિનિમય ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. બરાબર. તો આમ વિનિમય પાત્ર હોવું જોઈએ. આગળનું લક્ષણ કે ટકાઉપણું પણ હોવું જોઈએ વસ્તુમાં, તો જ તમારી વસ્તુ એ આપલે તમે કરી શકો છો, તમે કોઈને વેચી શકો છો. બરાબર. સંપત્તિ જે વસ્તુ સેવાઓ નાશવંત છે તેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તેને સંપત્તિ કહી શકાય નહીં. કારણ કે આપણે બીજાને આપીએ છીએ ને ત્યાં જઈને એમને ત્યાં નાશવંત થઈ જાય છે, તો એ વસ્તુ પછી વેચાતી નથી, તો એને વિનિમયનું માધ્યમ નથી ઊભું થતું, માટે સંપત્તિ નથી. બરાબર. જેમ આપણે કરીએ છીએ, વિનિમયનું માધ્યમ ઊભું કરીએ છીએ, વિનિમય કરીએ છીએ વસ્તુઓનું, જેવું કે સોનું, જમીન, મકાન, શેર, ડિબેન્ચર, જે લાંબા ગાળા સુધી એ આપણે અકબંધ રહે છે અને આપણે બીજાને પણ વેચી શકીએ છીએ, અને એને આપણે સંપત્તિ કહીએ છીએ, એટલે કે ટકાઉપણાનો ગુણ રહેલો છે. શિક્ષકનું શિક્ષણ કે ખેડૂતના દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી. બરાબર. એ બીજાને આપી શકાતું નથી, કારણ કે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તો એવી કદાચ શોધ થાય વૈજ્ઞાનિકના મત મુજબ, તો એને સંપત્તિ બની શકે આવતીકાલે,
પણ અત્યારે એ નાશવંત વસ્તુ સંપત્તિ નથી. દાખલા તરીકે અત્યારે નવી નવી સંશોધનો થઈ રહ્યા છે, તો કદાચ એ થઈ શકે તો ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદકો શાકભાજી ફળો માટે જે કોલ્ડ સ્ટોરેજ એ બનાવે છે અને લાંબા સમય સુધી એને સાચવે છે, એટલે કે એક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આમ બાહ્ય ઉપયોગી વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુઓ એ જ સંપત્તિ છે. બરાબર, એ અહીંયા આપણને સંપત્તિની વસ્તુ સ્પષ્ટ કરે છે કે કઈ વસ્તુ સંપત્તિ કહેવાય, એના લક્ષણો આપણને બતાવી દે છે. બરાબર, તો એ આપણે સંપત્તિ. હવે સંપત્તિ એના પ્રકારો જોઈએ કે સૌ પ્રથમ છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. બરાબર, તો વ્યક્તિગત સંપત્તિ એટલે કે સિમ્પલ બાબત છે, જે એક વ્યક્તિની હોય. બરાબર, એને વ્યક્તિગત સંપત્તિ કહેવાય છે. અને સામાજિક સંપત્તિ જે આખા સમાજ માટે છે, આખા સમુદાય માટે હોય છે, એને સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે. બરાબર, એ આપણે સામાન્ય રીતે જાણતા જ હશું. બીજું રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. બરાબર, રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે દેશની માલિકીની, દેશની સરહદની અંદર જે વસ્તુ પડતર છે, જે પહાડો, રણો, નદીઓ, આ બધી જ દેશની માલિકીની સંપત્તિ કહેવાય. તો આ બધી વસ્તુઓ એ રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ જે સંશોધન કેન્દ્રો, જે આઇસલેન્ડમાં જે સંશોધન કેન્દ્રો કરે છે, એને રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે બધા દેશોનું ભેગું સંશોધન થાય છે, બધા દેશોનો સહિયારો સાથથી, તો એને સંશોધન કહેવાય. દરિયાઈ જે આપણે જળ છે એને પણ એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. દરેક દેશ સાથે આપણે જઈ શકીએ છીએ, એટલે કે દરેકને સાથે રહીને એનો ઉપયોગ કરવાનો હોય છે. તો આવી રીતે એ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. બરાબર, તો આમ એ સંપત્તિના પ્રકારો આપણે જોયા. તો સંપત્તિના લક્ષણો અને સંપત્તિના પ્રકારો. હવે કલ્યાણની વાત, સંપત્તિની વાત કરી આપણે, કલ્યાણની વાત આવ્યા. હવે એ કલ્યાણ એટલે શું? કલ્યાણ એટલે કે પરિસ્થિતિમાં સુધારો. કલ્યાણ એટલે કે પ્રજાના જીવન ધોરણમાં, પરિસ્થિતિમાં સુધારો. બરાબર, તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો થાય, પ્રજાના ભૌતિક જીવન ધોરણમાં સુધારો થાય, એની આવક વધે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, તો એ પ્રજાનું કલ્યાણ થાય છે એવું અહીંયા આપણને સાબિત થાય છે. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. માણસ જીવનમાં તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે વધારે સારી પરિસ્થિતિ બને. જે જીવે છે, જે પરિસ્થિતિમાં અત્યારે માનવી છે, એનાથી થોડો સુધારો થાય, એની આવકમાં વધારો થાય, અને એ આવકમાંથી માગમાં વધારો થાય, અને માગના કારણે આખા અર્થતંત્રમાં એ તેજી આવે, તેજીથી જ એ પ્રજાના કલ્યાણમાં, જીવનમાં સુધારો થાય છે. તો આમ અર્થશાસ્ત્રમાં કલ્યાણની બે રીતો છે. બરાબર, બે રીતે આપણે વિચારી શકીએ છીએ કે વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. બરાબર, તો આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે વ્યક્તિગત કલ્યાણ, સામૂહિક કલ્યાણ, આ બે રીતે એમાં વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. બરાબર, એટલે કે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી, આવકની વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી થાય, સમાન વહેંચણી થાય, તો દરેકે દરેક જે અમુક ઉદ્યોગકારો માટે
એમના માટે જે આ સંપત્તિ જમા થાય છે એના બદલામાં નીચેના જે ગરીબ વર્ગો સુધી, ગરીબ વ્યક્તિઓ સુધી પહોંચે અને સમાન દરેકનો વિકાસ થાય, દરેકની પરિસ્થિતિમાં સુધારો થાય, બરાબર. તો એ આવક કરતાં આવકની યોગ્ય વહેંચણી પર એ રહેલો છે, બરાબર, કલ્યાણનો મોટો આધાર. હવે આપણે કલ્યાણની વાત જોઈ કે કલ્યાણ વસ્તુ શું છે, બરાબર. હવે આપણે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ, આગળ આપણે સંપત્તિ જોઈ, કલ્યાણે જોયું, હવે એ બંનેનો સંબંધ શું છે એ આપણે જોઈએ. કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય છે ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે, બરાબર. સંપત્તિમાં વધારો થાય એટલે કે પોતાની આવક વધે, સંપત્તિ વધે એટલે ઓટોમેટિક એ સારી સારી સગવડો અને મનોરંજનની સગવડો એ ભોગવતો જવાનો જ છે, એટલે ઓટોમેટિક એના જીવન ધોરણમાં સુધારો થાય છે, એટલે કે કલ્યાણમાં વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે, બરાબર. દેશની સંપત્તિમાં વધારો થાય એ દેશ પાછો દેશના જે વ્યવસ્થામાં, સગવડમાં, આયોજનમાં કંઈક ને કંઈક યોજનાઓમાં ખર્ચતો હોય છે, ને એ યોજનાનો ઉપયોગ આમ ઇન્સાન દરેક માનવી કરતો હોય છે, એટલે ઓટોમેટિક એ દેશની પ્રજામાં પણ સુધારો આવતો જાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે પણ ન હોય. અમુક જગ્યાએ ઉપર જણાવી તેમ કલ્યાણની આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત આવક થાય, બરાબર. સંપત્તિની આવક થોડાક જ લોકો એટલે કે કેન્દ્રિત થાય તો એ કલ્યાણ થયું છે એવું માનાય નહીં, બરાબર. તો આમ આનાથી લોકોનું કલ્યાણ થતું નથી, બરાબર. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. એટલે કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનો નિર્ણયો કરતું નથી, બરાબર. આમ પ્રજાના એ નૈતિક મૂલ્યો જે છે એ અગત્યના પ્રજાના એના વ્યક્તિગત મૂલ્યો છે એના સાથે એ નિર્ણયો કરતું નથી, બરાબર. એટલે કે એને નૈતિક મૂલ્યો કહેવાય, જે સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો છે તે, બરાબર. તો આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થયો એમ સૂચવાય છે, બરાબર. તેમ કહી શકાય અને દરેકનું કલ્યાણ થયું, પ્રજાનું કલ્યાણ થયું, પ્રજાના જીવન ધોરણમાં સુધારો થયો એમ કહી શકાય. તો આમ સંપત્તિ અને કલ્યાણનો સંબંધ જોયો, બરાબર. બાકીનું ઉત્પાદનના સાધનો એ આવતા વિભાગમાં આપણે જોઈશું. આટલે સુધી. જય શ્રી સ્વામિનારાયણ.